रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, श्री हरगंजेश्वर महादेव की जय, सांकळे श्री मात की जय, महाकाली मात की जय, सिद्धोतर मात की जय। आज सरस આપણે આથીદરા ગામના ગ્રામજનો યુવાનજનો ભેગા થયા છે। આગામી 22 જાન્યુઆરી સોમવાર પડે છે ને, સોમવારના દિવસે પ્રભુ શ્રી રામના બેસણા થઈ રહ્યા છે। અયોધ્યામાં ભવ્ય મંદિરોનું નિર્માણને સાથે સાથે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જે 500 વર્ષના અંતરાલ પછી ભગવાન પ્રભુ શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે। તો આ ક્ષણ આપણે હિન્દુ ધર્મ માટે, હિન્દુ પબ્લિક માટે બહુ ગૌરવનો વિષય છે। હજારોની લાખોની સંખ્યામાં લોકોએ જે બલિદાન આપ્યું છે તે આજે આપણે સાર્થક થાય છે। હિન્દુ જાગ્યા અને આપણે સરકારોનું પરિવર્તન થયો, આપણે રાષ્ટ્રીય વિચારધારાની સરકારો આવી અને બધો જ સમગ્ર સમાજ જ્યારે જાગૃત થયો ત્યારે કોર્ટને પણ જજમેન્ટ આપવો પડ્યો અને પ્રભુ શ્રી રામના બેસણા થઈ રહ્યા છે। તો આ અવસરને આપણે કેમ ન વધાવીએ? જેવી રીતે આપણે ઘરને આંગણે લગ્નનો કાર્યક્રમ, દીકરા દીકરીનો લગ્નનો કાર્યક્રમ હોય, એવો પરમાત્મા શ્રી રામના જ્યારે બેસણા થતા હોય ત્યારે આપણે આખે ગામને આખે પંથકમાં એક ધર્મ મહોત્સવ અહીંયા યોજાય, શ્રેષ્ઠ કાર્યક્રમો થાય, અહીંયા શોભાયાત્રા થાય, વરઘોડા થાય, રામધૂન બોલાય, કીર્તન થાય, ભજન થાય અને દરેકને ઘરમાં પ્રભુ શ્રી રામના 11 દીવાનો પ્રગટે થાય। આપણે ઘરને સજાવટ કરવામાં આવે, ઘરના ઉપર ભગવો ધ્વજ ફેરવવામાં આવે, મંદિરોનો સજાવટ થાય, શેરીઓના આંગણાઓ સજાવટ થાય અને આખો ગામ સમગ્ર જેટલી પણ હિન્દુ પબ્લિક છે દરેક નાનો ગુણ મોટું એ ભેદભાવ ભૂલીને સમરસતાથી દરેક બધા ભેગા થઈને અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવે અને નિશ્ચિત દિશામાં જો આપણે હરગંગેશ્વર મહાદેવ છે ત્યાં બધાય તમે લાઈવ પ્રસારણ દેખો એવો કાર્યક્રમ કરો જેનાથી પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી છે તો આપણે એમ ખબર પડે કે આપણે પોતે પણ અયોધ્યામાં છીએ। એટલે આપણે બધા જ પોતાને મનથી, તનથી, ધનથી સાક્ષાત પરમાત્મા શ્રી રામની પધરામણી થઈ રહી છે અને આપણે એમાં ભાગીદાર છીએ। એવી રીતે આપણે એલઈડી લગાવીને ડાયરેક્ટ પ્રસારણ દરેક સમગ્ર ભાઈઓ બહેનો દેખે અને ત્યાં ભોજન પ્રસાદ થાય, કીર્તન થાય, ભજન થાય અને આ પ્રમાણે આપણે હિન્દુ સંસ્કૃતિનો અભિવર્ધન થાય। આમ કરવાથી લોકોને ખબર પડશે કે અમે હિન્દુ છીએ અને હિન્દુ રાષ્ટ્રની અમારે રક્ષા કરવાનો ફરજ છે, હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરવાનો ફરજ છે। સજનો, સંસ્કૃતિ અને રાષ્ટ્ર હશે તો જ આપણે છીએ। આજે મંદિરો જે છે ને, આપણા ભવ્ય તીર્થો છે, મંદિરો છે, બીજા છે, આપણું જે કલ્ચર છે એ આપણો સંસ્કૃતિ અક્ષણ છે તો જ રહે છે। બાકી વિચારધારા બદલાઈ ગઈ, સંસ્કૃતિ બદલાઈ ગઈ તો આપણે ભારતમાં જે પણ ભારતનો કંઈ છે, જે પણ સંસ્કૃતિનો છે કંઈ બચશે નહીં। તો ગ્રામજનોને, પંથકજનોને આહ્વાન કરવામાં આવે છે કે 22 જાન્યુઆરી સોમવારના દિવસે પ્રભુ લલાની પધરામણી થઈ રહી છે ત્યારે તમારે સમગ્ર ઉત્સાહને સાથે આખું ગામ ભેગું થઈને આ ઉત્સવ મનાવવાનો છે અને પરમાત્મા બધાને સુખી રાખે ને એવા નવા કાર્યક્રમ આ રાષ્ટ્રમાં થતા રહે અને એવી જ વિચારધારાની સરકારો આપણે આવે કે જેનાથી રાષ્ટ્રનું ઉત્થાન થાય, સંસ્કૃતિનું ઉત્થાન થાય। બોલી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।